આણંદના કરમસદ ખાતે નવા તૈયાર થયેલ રેલવે સ્ટેશનના ઉદ્ઘાટન પ્રસંગે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી ઉપસ્થિત રહ્યા હતા તેમજ આણંદના સાંસદ મિતેશ પટેલ અને ધારાસભ્ય યોગેશ પટેલ સહિત આણંદ જિલ્લા કલેક્ટર અને રેલવેના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા તો નાગરિકોએ પણ નવા રેલવે સ્ટેશન માટે સરકારનો આભાર માન્યો હતો। કાર્યક્રમમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે જણાવ્યું હતું કે મેક ઇન ઇન્ડિયા દ્વારા દેશમાં દરેક ક્ષેત્રમાં ક્રાંતિકારી પરિવર્તન આવ્યું છે। વિદેશોમાં જે શ્રેષ્ઠ છે તેનું ભારતમાં નિર્માણ થઈ રહ્યું છે। તેમણે ઉમેર્યું હતું કે દેશમાં રેલ માળખાને આધુનિક અને સુવિધાયુક્ત બનાવવામાં આવી રહ્યું છે। પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે આપણા રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવજીએ આપી છે અને દેશ વિકસિત દેશ દરેક ક્ષેત્રમાં આગળ વધશે અને દરેક ક્ષેત્રમાં આધુનિકરણ થશે એવે જે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે આજના સંદેશામાં ખૂબ સારી માહિતી પૂરા દેશવાસીઓને આપી છે। દેશવાસીઓ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં ખૂબ સુરક્ષિત છે અને આવતા ઘણા વર્ષો સુધી દેશ ખૂબ રીતે આગળ વધી રહ્યો છે, વિકસિત દેશ તરફ જઈ રહ્યો છે। પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનો રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવજીનો હું દિલથી આભાર માનું છું।